2027ની વસ્તી ગણતરીમાં 34 સવાલો પૂછવામાં આવશે. અત્યાર સુધી કામ થતું હતું પેપર પર, પણ હવે થશે ડિજિટલ વસ્તી ગણતરી. આ વખતે વસ્તી ગણતરી જે થવાની છે 2027 એ સંપૂર્ણપણે ડિજિટલ થવાની છે. ઘરના સભ્યોની સાથે સાથે તમે કયું અનાજ ખાઓ છો, શૌચાલયના સુવિધાની પ્રકારની સાથે સાથે તમારા ઘરના બાંધકામમાં કયું મટીરિયલ વપરાયું છે. હાલમાં પ્રી ટેસ્ટ કરીને વસ્તી ગણતરી ચાલુ થઈ છે. 2027ની વસ્તી ગણતરીમાં થશે મોટા ફેરફારો અને તેની દરેક માહિતી આજે યશવી વોઇસ પર. જ્યાં કંઈક નવું છે ત્યાં કેયુર છે. આખા ગુજરાત રાજ્યમાં 3 જગ્યાએ પ્રી ટેસ્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં ટોટલ 3 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા એક એવી મહાનગરપાલિકા છે જેનું ગુજરાતમાં ડિજિટલ પ્રી ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવેલ છે. આ સિવાય દાહોદ અને મોરબી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને દાહોદ મોરબી કલેક્ટરાલયની પણ પસંદગી કરવામાં આવેલ છે. અત્યાર સુધી પેપર વર્ક થયું, આ વખતે 0 પેપર વર્ક છે. સગ્રામપુરા વોર્ડ નંબર 2 સુરત શહેરમાં પસંદગી કરેલ છે અને ત્યાં 155 બ્લોકની રચના કરેલી છે. 155 બ્લોકની રચના કરવા માટે 133 ગણતરીદાર અને 22 સુપરવાઇઝરોની નિમણૂક થયેલી છે. આ ગણતરીદારો પોતાના વોર્ડ એરિયામાં કે બ્લોક એરિયામાં જઈને સેલ્ફ ઇમ્યુનરેશન કરાવેલું છે. 10 તારીખે માનનીય CM સાહેબના હસ્તક વેબ લોન્ચિંગનું પ્રોગ્રામ હતું. ત્યારબાદ આ કામગીરી શરૂ કરવામાં આવેલી છે. DLM એટલે કે ડિજિટલ લેન્ડ માર્કિંગ, HLO હાઉસિંગ લિસ્ટિંગ ઓપરેશન, આ બંને એપ્લિકેશનમાં મહત્વના ડેટા ફીડ કરવામાં આવશે. HLO એપ હેઠળ કામગીરી કરવાની, જેમાં દરેક સામાન્ય વ્યક્તિની નોંધ કરવાની હોય છે. એમાં અલગ અલગ પ્રકારના 34 પ્રકારના પ્રશ્નો છે. મકાન નંબર, મકાન કાચું છે, પાક્કું છે, ભોંય કર્યું, દિવાલનો પ્રકાર, સીલિંગનો પ્રકાર, મોબાઈલ છે, ટીવી છે, ઇન્ટરનેટ છે. આવા ઘણા બધા પ્રકારના વિવિધ પ્રકારના 34 પ્રકારના પ્રશ્નો હોય છે જે દરેક શહેરીજનોને પૂછપરછ કરીને ભરવાનું હોય છે. તો ડિજિટલ મેપિંગ બહુ ઘણું સારું એક સાધન છે અને ઘણો સારો ડેટા મળી શકશે. ડિજિટલ ડેટાથી દરેક વ્યક્તિએ કોઈ વ્યક્તિએ કંઈ પણ જોવું છે તો તરત એનો એક્સેસ મેળવીને પોતાના આઈડીથી મેળવીને એનો ડેટા મેળવી શકશે. કે સુરત શહેરનું પોપ્યુલેશન શું છે, સુરત શહેરનો વિસ્તાર કેટલો છે, કે સુરત શહેરમાં આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે. આ જે જનરલ ડેટા છે તે મેળવી શકશે, પણ કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિનો પર્સનલ ડેટા નહીં મેળવી શકશે. વસ્તી ગણતરીની આ માહિતી ઘર ઘર સુધી પહોંચાડો.